જંબુસર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં 163 શિક્ષકોની ઘટ, તાળાબંધીની ચીમકી સાથે મામલતદારને આવેદનપત્ર। એક શિક્ષકના ભરોસે ચાલતી શાળાઓમાં વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર, 1 મહિનામાં ભરતી નહીં થાય તો આંદોલનની ચેતવણી। જંબુસર તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભારે અછત સામે ગ્રામજનો અને સામાજિક આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે। તાલુકામાં અંદાજે 163 શિક્ષકોની ઘટ હોવાના આક્ષેપ સાથે મામલતદાર મારફતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ભરતી કરવાની માંગ કરવામાં આવી છે। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જંબુસર તાલુકાની અનેક પ્રાથમિક શાળાઓ હાલ માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે। એક જ શિક્ષકને વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે વહીવટી કામગીરી, સરકારી બેઠકો અને વિવિધ તાલીમ કાર્યક્રમોમાં હાજરી આપવાની ફરજ પડતી હોવાથી શાળાઓમાં નિયમિત શિક્ષણ કાર્ય ખોરવાઈ રહ્યું છે। શિક્ષકોની અછતના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર પડી રહી છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણમાંથી વંચિત રહેવાની સ્થિતિ સર્જાઈ હોવાનું આવેદનમાં જણાવાયું છે। આ મુદ્દે ગ્રામજનો અને સામાજિક આગેવાનોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે। તેઓએ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે ખાલી જગ્યાઓ ભરવામાં આવે અને શાળાઓમાં પૂરતા શિક્ષકોની નિમણૂક કરવામાં આવે। જો આગામી 1 મહિનામાં શિક્ષકોની ઘટ દૂર નહીં કરવામાં આવે તો વાલીઓ અને ગ્રામજનોને સાથે રાખી શાળાઓને તાળાબંધી કરવા સહિતના ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે। હવે શિક્ષણ વિભાગ અને જિલ્લા તંત્ર આ ગંભીર રજૂઆતને કેટલું ગંભીરતાથી લે છે અને શિક્ષકોની ભરતી અંગે શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ છે। આજ રોજ જંબુસર ખાતે જંબુસર તાલુકા અને શહેરમાંથી 163 શિક્ષકોની જે ઘટ છે એનું આવેદનપત્ર આપવા માટે કોંગ્રેસ પાર્ટી તરફથી હું માજી ધારાસભ્ય કિરણસિંહ મકવાણા અને મારી સાથે તમામ ગામોના આગેવાનો ભેગા થઈ આજે મામલતદારશ્રીને એ આવેદનપત્ર આપ્યું છે। ગુજરાત સરકાર 100% સાક્ષરતા અભિયાન ચલાવી રહી છે, પણ જ્યાં શિક્ષકો જ નથી હોતા તો એ સાક્ષરતા ક્યાં જશે? એટલે અમારો તો કહેવાનો મતલબ એવો છે, જે તમે જ્ઞાન સહાયકની જે ભરતી કરો છો અને જે કંઈક 11 મહિના માટે જેને 11 મહિનાના કરાર માટે જે રાખો છો એમને જ કાયમી ઓર્ડર આપી દો તો આ કાયમ માટેનું સાક્ષરતા અભિયાન આપણું પૂરું થઈ જાય। પણ સરકાર કેમ નથી કરતી એ તો ચિંતાનો વિષય છે। પણ અમારી માંગણી એવી છે, વહેલી તકે આ જે તે શાળાની અંદર કોઈ પણ ભોગે આ જે કઈ ઘટ છે એ તમામ ઘટ પૂરી કરે। અમુક શાળાની અંદર એક શિક્ષકો હોય છે, એ એન પ્રકારે કોઈ માહિતી આપવા માટે કે કોઈ તાલુકા કક્ષાએ આવતા હોય છે તો એવી શાળાઓની અંદર એક જ શિક્ષક હોય એટલે શાળા બંધ થઈ જાય છે। તો એવી શિક્ષકોની અંદર જે ઘટ છે એવી તમામ શાળાઓની અંદર ખરેખર આ 1 મહિનાની અંદર જ્ઞાન સહાયક હોય કે તમે શિક્ષકોને જે કંઈક ભરતી કરતા હોય કરો અને કોઈ પણ ભોગે સાક્ષરતા અભિયાન પૂર્ણ કરો। ભરતી ના થાય તો શું? ભરતી નહીં થાય 1 મહિનાનું મેં મુદત આપું છું કે 1 મહિનાની અંદર જ્ઞાન સહાયક કે શિક્ષકની ભરતી નહીં થાય તો એવી શાળાઓ જે હશે જ્યાં શિક્ષકો એક જ હશે એવી શાળાઓને તાળાબંધી કરવાની અમારી ફરજ પડશે।